આપણી આજુબાજુમાં એવા કેટલાય ફળ છે જે ઔષધિનું કામ કરે છે, પણ જાણકારીના અભાવે આપણે તેનો લાભ લઈ શકતા નથી. આવું જ એક કરામતી ફળ છે જેનું નામ છે સેતુર. દેખાવે એકદમ સુંદર અને સ્વાસ્થ્યવર્ધક ફળ છે. તે જોવામાં લાલ, કાળા અને સફેદ આકારમાં ઉભરેલા દાણાદાર પરતવાળું ફળ છે. ત્યારે અંકલેશ્વરના ખેડૂત રાહુલભાઈ વામજા પોતાના ખેતરમાં પરંપરાગત ખેતીની સાથે સેતુરની ખેતી કરી છે. તેઓએ 4 વર્ષ પહેલાં સેતુરના છોડ લાવી ખેતરમાં વાવેતર કર્યું હતું. પાણી સિવાય કોઈપણ જાતની માવજત વગર સેતુના વૃક્ષ ઉપર મબલક પાક આવ્યો છે. સેતુના ફળ માર્ચ અને એપ્રિલ મહિનામાં આવે છે. ત્યારે હાલમાં રાહુલ વામજાના ખેતરમાં સેતુરના ઝાડ ઉપર ખાટા મીઠા મબલક ફળો આવ્યા છે. સેતુર બજારમાં બહુ ઓછા વેચાય છે, પરંતુ એનો ભાવ ઘણો વધારે છે. સેતુર એક ઔષધીય ફળ છે. સેતુરમાં ઘણા વિટામિન અને પોષક તત્વો મળી આવે છે. આ સ્થિતિમાં તેના ઉપયોગથી શરીર સ્વસ્થ રહે છે. પોષક તત્વોથી ભરપૂર આ સેતુરમાં અસંખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને સાજી કરવાની ક્ષમતા હોય છે. બીજી તરફ સેતુરના પાન રેશમના કીડાઓને ખવડાવી તેનો ઉછેર કરી કોસેટોમાંથી રેશમ મેળવાય છે. ત્યારે રાહુલ વામજાએ અપનાવેલ સેતુની ખેતીને જોઈને અન્ય ખેડૂતો પણ તેમના ખેતરમાં સેતુની ખેતી જોવા માટે આવે છે અને રાહુલ વામજા પાસેથી ઓછી મહેનતે થતી સેતુની માહિતી મેળવી સેતુની ખેતી કરવાનું વિચારી રહ્યા છે. ત્યારે આ યુવા ખેડૂત રાહુલ વામજા સેતુની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. હું એક ખેડૂત છું. રાહુલભાઈના ખેતરમાં જોવા આવ્યો છું. સેતુરના ઝાડ વાવ્યા છે, તો હું જોવા આવ્યો છું તે સેતુર બહુ લાગ્યા છે, તો મેં મારા ખેતરમાં વાવવાનું પોઝિશન ચાલુ કરવું એની ઈચ્છા છે. ઉનાળામાં પુષ્કળ પાક આવે છે, એને કોઈ જાતની દવા કે પાણી કે કાંઈ જરૂર નથી પડતી અને આરોગ્ય કારણ બહુ ફાયદો રહેશે, એટલે એને વાવવાથી બહુ ઘણું સારું છે. હું રાહુલ વામજા અંકલેશ્વરનો એક ખેડૂત છું. મેં મારા ફાર્મ પર સેતુરનું ઝાડ 5-7 વર્ષ પહેલાં વાવ્યું હતું. તો આજે એ ઝાડ બહુ મોટું થઈ ગયું છે અને એની અંદર પુષ્કળ પ્રમાણમાં સેતુર આવે છે. અને સેતુર ઉનાળાની અંદર જેવું ઉનાળો સ્ટાર્ટિંગ થાય છે તો સેતુર પુષ્કળ પ્રમાણમાં આવે છે અને એવું મનાય છે કે જેટલા સેતુર તોડો તો એનાથી ડબલ ઝાડ ઉપર સેતુર પાછા આવે છે. અને સેતુરની મીઠાશ પણ બહુ સારી છે અને અમે કાયમ એનો ઉપયોગ કરીએ છીએ. એ શરીર માટે ખૂબ સારા છે અને આંખો માટે એવું કહેવાય છે કે બહુ લાભદાયક છે. એટલે સેતુર ખાવા જોઈએ બધાએ. અને મૂળ આ સેતુર ઝારખંડ તરફ વાવવામાં આવે છે, દક્ષિણમાં. અને ત્યાં સેતુરના ઝાડ એટલે વાવે છે કે એની અંદર રેશમના કીડા ઉત્પાદન કરવા માટે મૂળ એની ખેતી કરે છે ઝારખંડવાસીઓ. અને એમાંથી રેશમના કીડા ઉત્પન્ન કરીને એમાં ઘણો સારો બેનિફિટ લે છે લોકો. તો સેતુર શરીર માટે પણ ખૂબ સારું છે અને મેં ત્યાર પછી પણ 5-7 ઝાડ બીજા મારા ફાર્મ પર વાવ્યા છે. અને સેતુર ખાવામાં માર્કેટની અંદર સેતુરની કિંમત અત્યારે હાલ 200 થી 250-300 રૂપિયા લગીની કિંમત હોય છે સેતુરની. પણ સેતુરનું એક નાનું છોડ બી તમે તોડીને વાવો તો તમારા ફાર્મ પર યા ઘરની અંદર ઉગી શકે છે. અને તમે પણ વાવો અને ખૂબ સારા છે ખાવામાં. અને ઉનાળાની અંદર તો એનું જ્યુસ યા તો એને ખાવ બહુ ઉપયોગી છે. જ્યુસ બનાવીને તમે એનું પી શકો છો, ખાઈ શકો છો. શરીર માટે ખૂબ સારું છે, બ્લડ માટે પણ સર્ક્યુલેશન માટે બહુ સારું છે. સેતુર તમે ખાઈ શકો છો.